નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ દાહોદથી। ચિલાગોટાની 5 મે 2025ની અગ્નિકાંડ દુર્ઘટનામાં 32 પરિવારોની વહારે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ચિલાગોટા પહોંચ્યા હતા। રાજ્ય સરકાર અને ભાજપ દ્વારા પીડિત આદિવાસી પરિવારોને ₹8.17 લાખની સહાય અને જીવન જરૂરિયાતની કીટ અર્પણ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાગોટા ગામના મેડા ફળિયામાં 5 મે 2025ના રોજ રૂવાડા ઊભા કરી દે તેવી દુઃખદ ઘટના બની હતી। ભીષણ વાવાઝોડા બાદ લાગેલી આગની ચપેટમાં આવી અને 32 આદિવાસી પરિવારોના ઘરો બળી અને ખાખ થઈ ગયા હતા। ત્યારે પીડિત પરિવારોની જીવન જીવવા માટેની કોઈ પણ પ્રકારની સામગ્રી બચી ન હતી। દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ચિલાગોટા ગામની મુલાકાત જઈ પીડિત પરિવારોને હિંમત આપી હતી અને 32 પરિવારોની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, મસાલા, વાસણો, ગાદલા અને બ્લેન્કેટનો સમાવેશ કરતી કીટ અર્પણ કરવામાં આવી હતી। વધુમાં રાજ્ય સરકારના નિયમો અનુસાર આ પરિવારોને 30 દિવસ સુધી જીવન નિર્વાહ માટે કેશડોલ સહાય તરીકે કુલ 8,17,700ના ચેક વિતરણ કરાયા છે। દાહોદ નગરપાલિકા, લીમખેડા તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોએ પણ ઉદાર મનથી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી અને પીડિતોની મદદ કરી રહ્યા છે। CJ24 ઇન્ડિયા ન્યૂઝ ચેતનાબેન ગણાવા, રમેશ સત્યની સાથે।